શ્રીજી મહારાજને જોઈ લાડુદાનજીના મુખેથી કઈ કવિતા સરી પડી. તારા મુખની લાવણતા મીઠી રે, કે પછી તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, કે પછી ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી. સાચો જવાબ છે ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી. કોણ કોણે કહે છે? લાડુબા અને જીવુબા ગૃહસ્થ હોવા છતાં ત્યાગીના નિયમ પાળે છે, તે માટે તેમને સમજાવો. લાડુદાનજી શ્રીજી મહારાજને કહે છે. શ્રીજી મહારાજ લાડુદાનજીને કહે છે કે દાદા ખાચર શ્રીજી મહારાજને કહે છે. સાચો જવાબ છે શ્રીજી મહારાજ લાડુદાનજીને કહે છે. બંને બહેનોની વાત સાંભળીને લાડુદાનજીને શું થયું? સાધુ બનવાની ઈચ્છા થઈ, ગુસ્સે થઈ ગયા કે ઝઘડવા લાગ્યા? સાચો જવાબ છે સાધુ બનવાની ઈચ્છા થઈ. શ્રીજી મહારાજે લાડુદાનજીને સાધુઓની દીક્ષા આપી શું નામ આપ્યું? શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી રામદાસ સ્વામી કે શ્રી રંગદાસ સ્વામી? સાચો જવાબ છે શ્રી રંગદાસ સ્વામી. શ્રીજી મહારાજની કઈ લીલા જોઈને મુનિ બાવાને શ્રીજી મહારાજ ભગવાન છે તેની પ્રતીતિ થઈ ગઈ? તકિયો આંગળી પર ફેરવીને આસન પર નાખ્યો તે લીલા જોઈને, મનુષ્ય ચરિત્રની લીલા જોઈને કે સમાધિ કરાવવાની લીલા જોઈને? સાચો જવાબ છે તકિયો આંગળી પર ફેરવીને આસન પર નાખ્યો તે લીલા જોઈને. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સાથે કચ્છ આવ્યા ત્યારે કચ્છના કયા પ્રખર વેદાંતીએ તેમને શાસ્ત્ર ચર્ચાનું આમંત્રણ આપ્યું? લાડુદાનજી, ખૈયો ખત્રી કે નરસિંહ મહેતા? સાચો જવાબ છે ખૈયો ખત્રી. શાસ્ત્ર ચર્ચામાં મહારાજ ગાદી પર બેઠા અને બ્રહ્માનંદ સ્વામી નીચે બેઠા. સાચું કે ખોટું? સાચો જવાબ છે ખોટું, કારણ કે બ્રહ્માનંદ સ્વામી ઉપર બેઠા હતા અને શ્રીજી મહારાજ નીચે બેઠા હતા. મહારાજે પહેલું મંદિર ક્યાં બનાવ્યું અને તે મંદિર બનાવવા માટે કોણે આજ્ઞા કરી? વડતાલમાં બનાવ્યું, બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. કે પછી અમદાવાદ અને બ્રહ્માનંદ સ્વામી, કે પછી ગઢડા અને મુક્તાનંદ સ્વામી? સાચો જવાબ છે પહેલું મંદિર અમદાવાદ બનાવડાવ્યું અને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. એક પછી એક શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે કયા કયા મંદિર બનાવડાવ્યા? અમદાવાદ, વડતાલ અને જૂનાગઢ, ગઢડા, અમદાવાદ, વડતાલ, સાળંગપુર અને છપૈયા, કે પછી ગઢડા, કાલુપુર અને વડતાલ? સાચો જવાબ છે અમદાવાદ, વડતાલ અને જૂનાગઢ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.